નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ના પાઠ્યપુસ્તકની અંદરથી આપણું જે પ્રકરણ 7 જે છે એ 7મા પ્રકરણમાં શુદ્ધાસ કે પદ જે ભણીએ છીએ, દરેક વિદ્યાર્થી શુદ્ધાસ પ્રત્યે વાકેફ હશો, પરંતુ સૌથી પહેલા આ શુદ્ધાસના જીવનની અંદર જે ઈશ્વર પ્રત્યેની જે લગ્ની જે ભક્તિભાવ એના જીવનની અંદર જે જોવા મળે છે, આમ કહેવાય છે મિત્રો, આપણા જીવનની અંદર ઈશ્વરની પ્રાપ્તિ હોવી જોઈએ. ઈશ્વર આપણા હૃદયની અંદર બિરાજમાન હોવા જોઈએ. ઈશ્વર શું? ઈશ્વર કોને કહી શકાય? મિત્રો, આપણે કહીએ છીએ ઈશ્વર નિરાકાર રૂપ છે. ગમે તે સ્વરૂપે તે તમારા સમક્ષ આવે છે. આપણે ઈશ્વર પ્રત્યેની થોડે અંશે ભક્તિભાવ આપણી અંદર હોવો છે. કોઈ જ નહીં, પણ ઈશ્વરના ચરણોની અંદર એક સાચા હૃદયથી, એક સાચા ભાવથી જો એના ચરણોની અંદર પ્રણામ કરીએ તો પણ ઈશ્વર આપણા પ્રણામને, આપણા ભાવને એ સ્વીકારે છે. વિદ્યાર્થીઓ, આજે ઈશ્વરનું નામ પડે તો આપણે ક્યારેક કોઈને કહીએ કે તમે ઈશ્વર પ્રત્યે શું જાણો છો, ઈશ્વર પ્રત્યે તમે શું કરો છો, ત્યારે ઘણા લોકો કહેતા હોય અમે રોજ સવારની અંદર ઉઠી સ્નાન કરી અને પૂજા પાઠ કરીએ છીએ. 100% તમારી વાત સાચી છે, પણ એ જે આપણે જે પૂજા કરીએ છીએ, પણ એના માર્ગ ઉપર જે આપણે ચાલવાની વાત છે, એના માર્ગ ઉપર જે આપણે ચાલીએ અને એ પણ પ્રેમથી જેના માર્ગ ઉપર ચાલતા હોય, ચોક્કસપણે ઈશ્વર સ્વીકારે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઈશ્વર કે જ છે, ખોટું ક્યારેક કરવું, છલ કપટ રાજવાની. હવે તમે અને હું આના પ્રત્યે આપણે વિચારીએ કે હું અત્યાર સુધીની અંદર કેટલી વખત ખોટું બોલ્યો છું, હું કેટલી વખત ખોટું બોલતો છું. વિદ્યાર્થી જીવનની અંદર પણ તમે કેટલો સમય, જ્યાં સમય વ્યતીત થયેલો છે, એમાં કેટલી વખત ખોટું બોલેલા છો. આ ખોટું બોલવું એક કહેવત છે મિત્રો, ઈશ્વરના પ્લાનની અંદર, એની વિચારસરણીમાં. સત્ય મોટું સહુકો, જૂઠા સમૂહ પાપ ને. આની અંદર બધું આવી જાય. સત્યથી એક પણ પુણ્ય મોટું નથી, અને ખોટું જે બોલીએ છીએ એનાથી એક પણ પાપ નીચે નથી. આ બંનેની વચ્ચે જે વસ્તુ આવી જાય છે, હવે તમારે મારે કલ્પના કરવાની છે કે આનાથી વિશેષ કોને કહી શકે. અહીંયા આપણે એક વિવેકપૂર્ણ
મિત્રો ઈશ્વર ચોક્કસપણે છે જ, પણ આપણે એની ઓળખ નથી, એની ઓળખ કરવાની છે. જો તમે આ વસ્તુની ઓળખ નહીં કરો તો તમને ઈશ્વર પ્રાપ્તિ ક્યારેય નહીં. ઈશ્વર પ્રાપ્તિ ન થાય તો કશો વાંધો નહીં, પણ ઈશ્વરના માર્ગ ઉપર આપણે ચાલી શકીએ છીએ. જે આ બધાની નામના આ તમે ને હું પૈસાની પાછળ દોડીએ છીએ, પણ પૈસાદાર વ્યક્તિની નામના કેટલો સમય એની નામના રહેશે? એ ઈશ્વરની જેમ નામના છે, ઈશ્વરની સાથે હોય, ઈશ્વરના માર્ગ ઉપર ચાલે છે, એના યુગો સુધી નામ લેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે સુરદાસની જે નામના આપણે વાત કરી છે, તો સુરદાસ જેવા કેટલાય વ્યક્તિ છે. દાખલા તરીકે નરસિંહ મહેતા. હવે તમે જ મને કહ્યું કે નરસિંહ મહેતાના ઘરની અંદર કેવી પરિસ્થિતિ હતી? ખાવાનું મિત્રો માંડ થતું હતું, પોતે આજે રોજી રોટી પોતાને જીવનની અંદર જે પોતે માંડ કમાતા, પણ તેમ છતાં એની પાસે પૈસા નહોતા, તેમ છતાં એને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. સંસારની અંદર રહીને મિત્રો, તો આપણે પણ એક સાંસારિક વ્યક્તિ છીએ જ, તો આપણે કેમ ઈશ્વરની પ્રાપ્તિ ન? એક વસ્તુ સત્ય છે મિત્રો કે તમારા પ્રત્યેક કાર્ય જે થાય છે એમાં ઈશ્વર હોય જ છે. પણ એ કાર્ય જે આપણે કરીએ છીએ અથવા કામ કરીએ, કોઈ પણ સારા વિચારો આપણે લઈને કોકને આપીએ, આવલામાં સચોટ જે ઈશ્વરને યોગ્ય હોવું એને આપણે વિવેક કહીએ. તમે ઈશ્વરની જે વિવેકપૂર્ણ આપણે કહેતા ને કે વિવેકપૂર્ણ વાર્તાલાપ કરવો જોઈએ, વિવેકપૂર્વક વર્તન કરવો જોઈએ, તો આપણે ઈશ્વરની સાથે ભક્તિભાવ આપણે કરતા હોય તો એની સાથે પણ આપણે વિવેકપૂર્ણ વર્તન કરવું. આપણા જ ઘરની અંદર આપણા વડીલો સામે આપણે ખોટું નહીં બોલવું, તો આ એક પ્રકારનો વિનય વિવેક जिसे हम कहते हैं, विनय तथा भक्ति. સુરદાસ ને જે આપણા સમક્ષ જે પદ આપેલું છે, આ પદની અંદર ઈશ્વરની ગાથાઓ, આજે આપણે જોઈએ છીએ કેટલાય ઈશ્વરો આપણા સમક્ષ છે, પણ માત્ર સર્વસ્વ રૂપ પરમાત્મા જે કહી શકાય, શ્રી કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક જેમ કહી શકાય. મિત્રો એને જે વિચારસરણી જે રાખેલી છે, આપણે એમ કહેવાય કે દ્વાપર યુગની અંદર કૃષ્ણનો જે જન્મ જે થયેલો છે, તો વાસુદેવ અને દેવકી ઘોર તપસ્યા કરેલી ત્યારે એના કોખથી એ જન્મ પ્રાપ્ત કરેલો છે. અને એમાં પણ જ્યારે આ તપસ્યાથી પ્રસન્ન થાય છે ઈશ્વર, ત્યારે એના મુખમાંથી 3 વખત તથાસ્તુ 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 આમ બોલાય છે. હવે 3 વખત જે તથાસ્તુ જે બોલાય જાય છે ઈશ્વરના મુખની અંદરથી, એટલે 3 વખત એને ત્યાં જન્મ લે છે. જે આપણા 10 અવતારો જે આપણે કહીએ છીએ ઈશ્વરના, એ 10 અવતારની અંદરથી 3 અવતાર એ દેવકી અને વાસુદેવના કોખથી લીધો. આગળ અલગ અલગ અવતાર છે, અલગ અલગ ભવની અંદર વામન કૃષ્ણ અને આદિ લેવાયેલા. એ 3 અવતાર, એમાં ત્રીજો અવતાર જેમ કહી શકાય કે કૃષ્ણ છેલ્લું તથાસ્તુ જે બોલાય, એમાં એ કૃષ્ણ દ્વાપર યુગની અંદર કૃષ્ણનો જન્મ. તો સર્વસ્વ જે કૃષ્ણ જે સમગ્ર જીવ સૃષ્ટિ, સમગ્ર જીવને જાણનાર, સમગ્ર જીવની વ્યથાઓ
મોટરસાઇકલ છે કે કાર છે એની અંદર એક તત્વ હોય છે કે પેટ્રોલ પતી જાય તો ગાડી નો આવે, ગાડી બંધ થઈ જાય, ગમે તેવા કરો તો પણ ચાલતી નથી. એમ આ પણ એક ગાડી છે અને આ ગાડીની અંદરથી અહીંથી જો આ બેટરી ગયો તેજ પ્રકાશ, જે પ્રકાશ ચાલ્યો જાય એટલે આ ગાડી બંધ થઈ. આને આત્માને જેમ કે આત્માને યોગ્ય જે કાર્ય છે એ કરવા માટે માનવ દેહ આપ્યો. માનવ દેહની અંદર સર્વશ્રેષ્ઠ જો કોઈ કાર્ય હોય તો એ છે ભક્તિ. ઉત્તમમાં ઉત્તમ ભક્તિ જે છે શ્રેષ્ઠ. એટલે સુરદાસે જે આપણા સમક્ષ જે બે પદ આપ્યા છે, બે પદની અંદર પ્રથમ પદની અંદર સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણનું વર્ણન, શ્રી કૃષ્ણને શ્રેષ્ઠ બતાવેલું. આપણે એમ કહેવાય કે આપણા ઘરની અંદર પંખો અને એસી બેય હોય અને ગરમી વધારે હોય તો ઠંડક કેવાથી વધારે મળે? એસી વાળી. તો પંખો કોઈ ચાલુ કરશે ઘરમાં? નહીં કરે, સીધું એસી જ ચાલુ કરશે, એસી ને જ પકડશે જેથી કરીને વહેલા ઠંડક આપણે પ્રાપ્ત થાય. એમ શ્રી કૃષ્ણ માર્ગ ત્યાં આપણો જાય છે. એટલે સુરદાસી પ્રથમ પદની અંદર વિનય તથા ભક્તિની વાત કરે છે. બીજા પદની અંદર શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું વર્ણન છે. સુરદાસ કે પદ જે છે, સુરદાસ કે પદની અંદર આપણા સમક્ષ પ્રથમ જે પદ છે એના પહેલા સુરદાસ જે છે અંધ, જન્મજાત એમ કહેવાય છે કે અંધ છે અને અંધ હોવા છતાં પણ એમને પોતાના જીવનની અંદર એને પદોની રચના કરેલી છે. સુરદાસના જેમ કહેવાય કે જન્મ જે મથુરાની અંદર એક રૂકડા અને રેણુકા ક્ષેત્ર છે ત્યાં એનો જન્મ થયેલો છે. બીજી વાત કરીએ, ઘણા આજે મેં કીધું જન્માંત, જન્મ સે લેકર અંત તક વો અંધ રહે, આનો વિવાદ થાય છે. અને સુરદાસના જે ગુરુ એમ કહી શકાય વલ્લભાચાર્ય. મિત્રો તમને આ વસ્તુની કદાચ ખ્યાલ હોય કે ના હોય વલ્લભાચાર્ય વિશે. વલ્લભાચાર્ય 8 શિષ્ય, એના 8 શિષ્ય હતા વલ્લભાચાર્ય, જે અષ્ટછાપી કવિ તરીકે ઓળખાય. અને એ અષ્ટછાપી કવિઓમાં 8મું નામ આ સુરદાસનું છે. હવે આપણે ઈ વસ્તુ કે વલ્લભાચાર્ય જેમ કહેવાય કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર પુષ્ટિ માર્ગ જે પ્રગટાવેલ છે અને ભક્તિનો માર્ગ જે આગળ બતાવેલો એ આ વલ્લભાચાર્ય. હવે એના જ જેમ કહી શકાય કે શિષ્ય સુરદાસ અને એને જે પ્રેરણા જે પ્રાપ્ત થયેલી છે શ્રીનાથજી, જે રાજસ્થાનની અંદર શ્રીનાથજીનું જેમ કહી શકાય કે મંદિર જે છે નામાંકિત જે ઈશ્વર અને કૃષ્ણ લીલાઓના પદ સુરદાસે ત્યાં ગાયા, પોતે રચના જે કરેલી છે. એટલે આના ઉપરથી એમ કહી શકાય કે કૃષ્ણ પ્રત્યેનો જે ભક્તિભાવ અને સુરદાસ એક અનન્ય ભક્ત તરીકે એના સમક્ષ ઉપસ્થિત થાય છે. અહીંયા વાત્સલ્યથી શૃંગાર વિશેની જે વાત, આ અનન્ય ભક્તિભાવની જે વાત છે, આ અનન્ય ભક્તિભાવની અંદર પ્રથમ પદ વિશેની આપણે વાત કરીએ કે પ્રથમ પદ જે છે એમાં વિનય તથા ભક્તિ. વિવેક જે વિનય જે આપણે કહીએ છીએ તો વિનય તથા
ભક્તિ વિશેની જે આપણે વાત કરવાની છે તો ઈશ્વરના પદ છે કે સુરદાસે જે ગાયન કરેલું છે એમાં આ પદ પણ આપણે એનું ગાયન કરી શકાય અને એની પહેલાનું એક પદ જે છે એ પદની બે કડીઓ હું તમારા સમક્ષ ગાઉં છું અને એનો જ રાગ આમાં છે એટલે પહેલા બે કડી જે હું ગાઈશ એ આપણે અહીંયા પદ નથી પણ એ બીજું પદ છે સુદાસનું એમાં એ બે કડી ગાવા માટેનો પ્રયત્ન કરો બસો મેરને એનું ગાયન થઈ શકે બે ત્રણ કડીઓ ગાવા માટેનો પ્રયત્ન કરું છું તમે પણ ઘરે પ્રયત્ન કરજો આ પદનું ગાવા માટેનો મેરું મન કહા સુખ પાવે જૈસે ઉડી જહાજ फिरी जहाज पर आवे मेरो मन कहाँ सुख पावे कमल नैन को छाड़ी महातम और હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પદની જે સમજૂતી જે છે કે શ્રેષ્ઠ શ્રી કૃષ્ણને જે બતાવવામાં આવ્યા કેવી રીતના એના ઉદાહરણો પણ આપણા સમક્ષ અહીં મૂકેલા છે પ્રથમ જે કાવ્યની જે પંક્તિ પદની પંક્તિ છે મેરો મન अनंत कहाँ सुख पावे सूरदास जी यहाँ जो कहते हैं अनंत जी कहते हैं अनंत अन्यत्र मेरो मन अन्यत्र कहाँ सुख पावे गुजराती में એમ કહેવાય છે કે મારું મન છે એ બીજે ક્યાંય સુખ પ્રાપ્ત થઈ શકે नहीं इसलिए यहाँ सूरदास तो कहते हैं कि मेरा मन जो है अन्यत्र किसी जगह पर मुझे नहीं लगता जिस प्रकार से जैसे उड़ी जहाज को पंछी फिर जहाज पर आ गगन में जिसे हम कहते हैं कि पंछी पक्षी जिसे हम कहते हैं समग्र ब्रह्मांड में जो वो फिर ले उसे आश्रय कहीं भी नहीं मिल सकता समग्र ब्रह्मांड में एक पंछी जो है वो चारों तरफ फिर ले फिर भी उसे आश्रय कहीं नहीं मिलता जहां वो आश्रय लेता है वहां ही उसे
है, उस समुद्र में ये जहाज जो है, उस जहाज पर बैठने वाले जितने भी पंछी जो है, वो समग्र गगन में फिरकर वो आखिर अंत में कहां आते हैं? जहाज पर आते हैं। उसे वहां ही आना होता। આપણે છે પ્રયત્ન કરવી તો દુઃખનો દૂર કરવાનો, તો દૂર ન થાય ત્યારે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ, એ આપણે માર્ગ બતાવે છે। આખિર અંત में ત્યાં જ આપણે આવવું પડશે। જો પહેલેથી ઈશ્વર પ્રત્યેની આપણે ભાવના રાખેલી હોય तो ये दुख क्या है। इसलिए यहाँ बताया कि जिस तरह से जहाज में रहने वाले जो पंछी जो है, उसे आखिर अंत में फिरकर उसे जहाज पर ही कमल नयन को छाड़ी महात्म और देव को ध्यान। कमल समान नेत्र, गुजराती में એવું કહે છે, कमल समान नेत्र ने छोड़िए। यहाँ लिखा हुआ कमल नयन को छाड़ी, कमल के समान उसकी जो आंखें हैं, उस आंखों को छोड़कर हम महात्म, उसके महिमा का जो गुणगान हमें जो करना चाहिए, और देव को ध्यान, और अन्यत्र जिसे कहते हैं देव ईश्वर जो है, दूसरे जो ईश्वर जो है उसे ध्यावे। ध्यावे का मतलब है ध्यान करें। आज जो हम ईश्वर एक, आप जो भी ईश्वर की पूजा अर्चना करते हैं तो अपने दिल में उसका स्थान जो बनाया है आप बनाए ही रखना। आखिर अंत में किसी भी देश में टपाल पहुंचाना है तो हमारी यहाँ पोस्ट जो होती है टपाल डालने की, वो वहां से वहां पहुंच जाती है। इसलिए हम जिसे भी अपने दिल में जिस ईश्वर का हमने जो स्थान दिया है उसे हम प्रार्थना करते हैं तो ये प्रार्थना उसके पास पहुंच जाती है। इसलिए यहाँ उन्होंने बताया कि इस श्री कृष्ण का कमल के समान जो नेत्र है उसके छोड़कर, उसका महिमा जो है उसे छोड़कर मैं अन्यत्र किसी देव का ध्यान नहीं कर सकता। दूसरी बात, परम गंगा को छाड़ी पियासो दुर्मति को खना। आज हमारे पास में जो गंगा बहती है और हम प्यासा व्यक्ति जिसे हम कहते हैं, जिसको प्यास लगी हुई है उसे प्यास, और उसी वो प्यासी व्यक्ति गंगा को छोड़कर क्या बताया? दुर्मति को खना। ऐसा मूर्ख व्यक्ति और कोई नहीं है कि जो कुआं खोदने को जाए, खुदवाए कुआं खोद, कूप जिसे हम कहते हैं, वो खोदने के जाए, पास में गंगा बहती है और प्यास लगने पर हम कुआं खोदने के लिए जा रहे हैं, वो बात मूर्ख व्यक्ति जो होता है उस मूर्ख व्यक्ति ही कहा जा सकता है। जिस प्रकार से सुखदास यहाँ जो बताते हैं कि मैं श्री कृष्ण को छोड़कर मैं कहीं नहीं जा सकता। दूसरी बात बताइए कि जिहि मधुकर अंबुज रस चाखियो, जिहि मधुकर अंबुज रस चाखियो क्यों करिल फल भाग। जिस मधुकर, मधुकर का मतलब भौरा, भौरा जो होता है फूलों, कमल के रस, अंबुज रस, फूलों का रस उन्होंने जो चखा हुआ है वो भौरा, अगर क्यों करील फल भाग, करीले का जो फल जो होता है, फूल जिसे हम कहते हैं, उस फूल पर वह बैठकर वो रस नहीं चखता। कारण आप बधाने खबर से करवाओ, मीठे स्वादिष्ट जो वस्तु છે એ આપણા માટે કઈ છે? અહીં શ્રી કૃષ્ણની વાત છે कि भौरा जो है, अमृत रस जो है वो श्री कृष्ण है। करिए का जो फल उनको लेने से पहले इसको लेना चाहिए। इसलिए भक्ति यहाँ श्री कृष्ण ने जो लाई हुई है कि उन्होंने अमृत रस को छोड़कर वो करिए के फल के रस को नहीं, रस नहीं लेना। आखिर अंत में सुरदास ने अपने श्री कृष्ण
कहते हैं कि प्रभु कामधेनु तजी छेड़ी कौन दुहा। यहाँ सूरदास ने अपने प्रभु ईश्वर को जो बताया हुआ और वह बताते हुए कहते हैं कि कामधेनु तजी, कामधेनु दिगाई संकट। હવે આપણે સામાન્ય રીતે એક બાજુ ગાયનું દૂધ હોય અને એક બાજુ ભેંસનું દૂધ, આ બે દૂધમાંથી પસંદ કોની કરે? તમે કહેશો ગાયના. શું કામ? 33 કોટી પ્રકારના દેવતામાં વિરાજમાન અને ગાયના દૂધથી વ્યક્તિના જીવનની અંદર કેટલો મહત્તમ જે ફાયદો થાય છે તે પણ છે. મૂળ વસ્તુ સુધી જવા આપણે કોઈ પણ સંજોગોની અંદર મૂળ વસ્તુ સુધી પહોંચવાની વાત. સુરદાસ આ વસ્તુ સમજાવે છે. આપણા જીવનમાં મિત્રો એક વસ્તુ તમારા અંતરાત્માને ચોક્કસપણે તમારે પ્રશ્ન કરી લેવાની છૂટ છે કે હું જે કામ કરું છું સારું કે ખોટું છે. ચોક્કસપણે તમને ત્યાંથી તમારા પ્રશ્નનો જવાબ મળશે. इसलिए सूरदास यहाँ अपने प्रभु श्री कृष्ण को सर्वश्रेष्ठ बता रहे हैं. वो कहते हैं कि कामधेनु को छोड़कर मैं छेड़ी, छेड़ी का मतलब बकरी, बकरी कौन दुहा? कामधेनु मेरे पास है तो मैं बकरी दुहने के लिए जाता नहीं. इसलिए यहाँ सूरदास ने अपने समक्ष जो प्रथम पद जो रखा हुआ उस प्रथम पद में विनय तथा भक्ति भाव जो दिखाया. અહીંયા આપણે આ પ્રથમ પદ પૂરું કરીએ છીએ. આગળના લેક્ચરની અંદર આપણે બીજું પદ સમજશું. અસ્તુ. જય હિન્દ.